અને આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં દીપડો દેખાયાની આશંકા, ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાની આશંકા સેવાઈ રહી છે. શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દીપડાની હાજરી સીસીટીવી કેમેરામાં થઈ કેદ. ત્યારે મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મેહુલ, અમદાવાદના ઘુમામાં દીપડો જોવા મળ્યો છે અને સીસીટીવીમાં કેદ થયો છે. શું છે વધુ વિગતો? જે પ્રમાણે હાલ સીસીટીવી વાયરલ થયા છે તેની અંદર ઘુમાની અંદર શરણદીપ સોસાયટી આવેલી છે, ત્યાં એક દીપડો છે તે દીપડો જોવા મળ્યો હતો. આ સાથે દીપડો છે તે બે અલગ અલગ સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે. અને આ મામલે જયારે જે કાંકરિયા ઝૂના ઓથોરિટી છે, વન વિભાગ છે, તેને પણ જે પુષ્ટિ કરી છે દીપડા પગલા છે તે પણ જોવા મળ્યો. મોડી રાત્રે આ મામલે જે સર્ચ ઓપરેશન ટીમ છે તેને પણ કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ આજે વહેલી સવારે પણ આજે સર્ચ જે શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘુમા વિસ્તારના જે સોસાયટી આવેલી છે ત્યાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે આ દીપડો કઈ દિશામાં ગયો છે તે અંગેની પાસે ફૂટપ્રિન્ટ લઈને તેમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ આ દીપડો હાલ સુધી મળ્યો નથી. અમદાવાદના મેયર પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે, લોકોને આશ્વસ્ત કર્યા છે અને સાથે જ આ દીપડાને ઝડપી પકડી પાડવાની જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવે તે માટેની જે તૈયારી છે તે પણ કરી રહ્યા છે. સમગ્ર માહિતી બદલ મેહુલ, આપનો આભાર.